આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે અત્યારે સેવ કરીને રાખજો અને તમારા સગા સંબંધીમાં શેર કરવાનું ભૂલતા નહીં. જો કોઈ માણસ એકલો હોય અને અચાનક હાર્ટ એટેક આવે તો કરવું શું? તો પહેલા હાર્ટ એટેકના લક્ષણો સમજવા ઇમ્પોર્ટન્ટ છે. જો કોઈ માણસને અચાનક છાતીમાં ડાબી બાજુ દુખવા માંડે, શરીર પરસેવો થઈ જાય, એ દુખાવો તમારા ડાબા હાથ બાજુ જતો હોય, ગભરામણ થઈ જાય, શ્વાસ ચડવા માંડે અથવા તો ચક્કર આવવા માંડે, તો એ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. આવી કન્ડિશનની અંદર ફર્સ્ટ ઓફ ઓલ હોસ્પિટલ પહોંચવું જરૂરી છે. એના માટે 108 એમ્બ્યુલન્સને કોલ કરવો જરૂરી છે. મીનવાઇલ જ્યાં સુધી એમ્બ્યુલન્સ કે બીજી કોઈ હેલ્પ આવે ત્યાં સુધી ઘરમાં રાખેલી ડિસ્પિરિન 325 મિલીગ્રામ કરીને એક ટેબ્લેટ કે જે લોહીના ગઠ્ઠાને ઓગાળવામાં મદદરૂપ થતી હોય છે, એ કાં તો ચાવી જવી અથવા તો પાણીમાં ઓગાળીને પી જવી. ત્રીજી વસ્તુ, એ વખતે વધુ પડતું પેનિક થયા વગર જેટલું બને એટલું શાંત રહેવું અને પોસિબલ હોય તો આગળની સાઈડ ઉપર ડરીને તમારે બેસી જવું, જેના લીધે તમારા ડાયફ્રામ નીચેની બાજુ આવે ને તમારા હાર્ટ ઉપર લોડ ઓછો પહોંચે. વિડીયો ગમ્યો તો ડેફિનેટલી શેર કરજો, કદાચ કોઈની જાન બચાવવામાં મદદરૂપ બની શકો. થેન્ક યુ.